2026 अधिक ज्येष्ठ मास दिवस 21 पुरुषोत्तम मास महात्म्य कथा 21 दान फळની कथा ભાગ 1 પુરુષોત્તમ માસમાં સ્નાન જાપ તપ અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં શ્રદ્ધાથી કરેલું નાનું દાન પણ અનેકગણું ફળ આપે છે. દાનને ધર્મનો આધારસ્તંભ માનવામાં આવ્યો છે અને પુરુષોત્તમ માસમાં તેનું ફળ વિશેષ ગણાયું છે. ઇન હિસ્ટ્રી ઇન ન્યૂઝ પ્રાચીન સમયમાં અવંતી નામના એક સુંદર નગરમાં ધનપાલ નામનો એક અતિ ધનિક વેપારી રહેતો હતો. તેની પાસે અઢળક સંપત્તિ, સોનું, ચાંદી, હીરા મોતી અને અસંખ્ય ગાયો હતી. સમગ્ર નગરમાં તેની સમૃદ્ધિની ચર્ચા થતી હતી. પરંતુ ધનપાલની એક મોટી ખામી હતી, તે અત્યંત કંજૂસ હતો. ગરીબ ભિખારી તેના દ્વારે આવે તો ખાલી હાથે પાછો જતો. બ્રાહ્મણ ભોજન માગે તો તેને અપમાનિત કરવામાં આવતો. મંદિરમાં પણ તે એક રૂપિયો આપતો નહીં. તેની પત્ની સુમતી ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતી. તે હંમેશા પતિને કહેતી, હે સ્વામી, સંપત્તિ ભગવાનની કૃપાથી મળે છે. તેમાં ગરીબોનો પણ હક છે. થોડું દાન કરો. પણ ધનપાલ હસીને કહેતો, દાન કરવાથી ધન ઘટે છે. હું મહેનતથી કમાયેલું ધન કોઈને કેમ આપું? સુમતીને ખૂબ દુઃખ થતું, પરંતુ તે મૌન રહેતી. પુરુષોત્તમ માસનો આગમન. સમય પસાર થયો. એક વર્ષ અધિક જ્યેષ્ઠ પુરુષોત્તમ માસ આવ્યો. સમગ્ર નગરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો. લોકો સ્નાન, જાપ, ઉપવાસ અને દાનમાં લાગી ગયા. એક દિવસ નગરમાં એક વિદ્વાન સંત પધાર્યા. તેમણે પુરુષોત્તમ માસનો મહિમા વર્ણવ્યો. સંતે કહ્યું, આ માસમાં કરેલું દાન અનંત પુણ્ય આપે છે. એક અન્નનું દાન હજારો યજ્ઞ જેટલું ફળ આપે છે. ગરીબોની સેવા કરનાર પર ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. નગરના લોકો પ્રભાવિત થયા. સુમતીએ પણ પતિને સંતના પ્રવચનમાં લઈ જવા વિનંતી કરી. ઘણા આગ્રહ પછી ધનપાલ ગયો. સંતનો ઉપદેશ. સંતે સભામાં કહ્યું, ધન સદાય રહેતું નથી. મૃત્યુ સમયે કોઈ સંપત્તિ સાથે જતી નથી. સાથે જાય છે તો માત્ર પુણ્ય અને પાપ. આ શબ્દો ધનપાલના હૃદયમાં ઉતરી ગયા. સભા પૂરી થયા પછી તેણે સંતને પૂછ્યું, મહારાજ, શું ખરેખર દાનનું ફળ મૃત્યુ પછી પણ મળે છે? સંત બોલ્યા, નિશ્ચિત મળે છે. દાનથી પાપ નાશ પામે છે, દુઃખ દૂર થાય છે અને અંતે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ધનપાલ થોડો વિચલિત થયો. પ્રથમ દાન. બીજા દિવસે સવારે ધનપાલના દ્વારે એક વૃદ્ધ બ્રાહ્મણ ભોજન માગવા આવ્યો. સામાન્ય રીતે તો ધનપાલ તેને બગાડી દેતો. પરંતુ સંતના શબ્દો યાદ આવ્યા. તેણે પ્રથમ વખત બ્રાહ્મણને ભોજન કરાવ્યું અને થોડું અન્ન પણ આપ્યું. બ્રાહ્મણે આશીર્વાદ આપતાં કહ્યું, ભગવાન પુરુષોત્તમ તમારું કલ્યાણ કરે. ધનપાલના મનમાં અજાણી શાંતિ ઉતરી. દાનનો પ્રભાવ. ત્યારબાદ તેણે રોજ થોડું દાન શરૂ કર્યું. ક્યારેક અન્નદાન, ક્યારેક વસ્ત્રદાન, તો ક્યારેક ગરીબોને સહાય. આશ્ચર્યની વાત એ હતી કે જેટલું દાન કરતો ગયો તેટલું તેનું મન હળવું થતું ગયું. લોભ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. નગરના લોકો પણ હવે તેને માન આપવા લાગ્યા. સુમતી ખૂબ પ્રસન્ન થઈ. ભગવાનની પરીક્ષા. એક દિવસ મધ્યાહન સમયે એક અત્યંત ગરીબ વૃદ્ધ તેના દ્વારે આવ્યો. તે ભૂખથી કંપી રહ્યો હતો. વૃદ્ધ બોલ્યો, હે શેઠ, 3 દિવસથી ભૂખ્યો છું, મને ભોજન આપો. ધનપાલે તરત જ તેને ભોજન કરાવ્યું. જમ્યા પછી વૃદ્ધ બોલ્યો, મારે થોડું ધન પણ જોઈએ છે. મારી પત્ની બીમાર છે. ધનપાલ થોડો વિચારમાં પડ્યો. પહેલાંનો કંજૂસ સ્વભાવ હજુ થોડો બાકી હતો. પણ અંતે તેણે ઉદારતાથી ધન આપ્યું. વૃદ્ધે પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા. અને અચાનક, તે વૃદ્ધના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો. ધનપાલ અને સુમતી આશ્ચર્યચકિત થઈ ગયા. આગળ ભાગ 2 માં. તે વૃદ્ધ કોણ હતો? શું તે સ્વયં ભગવાન પુરુષોત્તમ હતા? ધનપાલને દાનનું કેવું અદ્ભુત ફળ મળ્યું. મૃત્યુ પછી તેને કઈ દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ. અને દાનના મહિમાનું રહસ્ય શું છે? આ બધું જાણશું દાન ફળની કથા ભાગ 2 માં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 21 દાન ફળની કથા ભાગ 2. પાછલા ભાગમાં આપણે જોયું કે અવંતી નગરના ધનપાલ શેઠે પુરુષોત્તમ માસના પ્રભાવથી પ્રથમ વખત દાન કરવાનું શરૂ કર્યું. એક દિવસ તેના દ્વારે આવેલો ગરીબ વૃદ્ધ અચાનક દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. હવે આગળ. વૃદ્ધના શરીરમાંથી નીકળતા તેજને જોઈ ધનપાલ અને સુમતી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખો ચમકી ઉઠી. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, થી વધુ, હે ધનપાલ, હું સામાન્ય મનુષ્ય નથી. હું ભગવાનના દૂત તરીકે તારી પરીક્ષા લેવા આવ્યો હતો. આ સાંભળતાં જ ધનપાલના હાથ જોડાઈ ગયા. તે બોલ્યો, થી વધુ, હે મહાત્મા, હું તો જીવનભર લોભી અને કંજૂસ રહ્યો છું.
મારા જેવા પાપીને ભગવાન કેમ યાદ કરે? દિવ્ય પુરુષ બોલ્યા, થી વધુ, પુરુષોત્તમ માસમાં કરેલું એક સાચું સદકર્મ પણ મનુષ્યના જીવનનો માર્ગ બદલી શકે છે. તું હવે બદલાઈ રહ્યો છે, તેથી ભગવાન તારા પર પ્રસન્ન છે. આટલું કહી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ધનપાલ અને સુમતીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. દાનનો સંકલ્પ. તે દિવસથી ધનપાલે નક્કી કર્યું કે હવે જીવનનો મોટો ભાગ પરોપકાર માટે સમર્પિત કરશે. પુરુષોત્તમ માસના બાકીના દિવસોમાં તેણે અનેક પ્રકારના દાન શરૂ કર્યા. અન્નદાન, જળદાન, ગૌદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, ઔષધદાન. દરરોજ સવારથી સાંજ સુધી તેના ઘર આગળ જરૂરિયાતમંદ લોકોની ભીડ રહેવા લાગી. પણ હવે ધનપાલને તેમાં આનંદ આવતો હતો. જે ધન પહેલાં તિજોરીમાં બંધ રહેતું હતું, તે હવે લોકોના કલ્યાણમાં વપરાવા લાગ્યું. ગરીબ વિધવાની ઘટના. એક દિવસ એક વૃદ્ધ વિધવા સ્ત્રી તેના ઘેર આવી. તેની સાથે 2 નાના બાળકો હતા. વિધવા રડીને બોલી, થી વધુ, હે શેઠ, મારા પતિનું અવસાન થઈ ગયું છે. ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. ધનપાલનું હૃદય દ્રવી ગયું. તેણે માત્ર અનાજ જ નહીં પરંતુ 1 વર્ષની જરૂરિયાત જેટલી સામગ્રી આપી. સાથે થોડું ધન પણ આપ્યું. વિધવા આશીર્વાદ આપતાં બોલી, થી વધુ, ભગવાન પુરુષોત્તમ તમારી 7 પેઢીનું કલ્યાણ કરે. તે રાત્રે ધનપાલે એક અદ્ભુત સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે જોયું કે આકાશમાંથી પુષ્પવર્ષા થઈ રહી છે અને દેવતાઓ તેની પ્રશંસા કરી રહ્યા છે. સવારે જાગીને તે વધુ ભક્તિમય બની ગયો. સંતનો પુનઃ આગમન. થોડા દિવસો પછી એ જ સંત ફરી અવંતી નગરમાં આવ્યા. ધનપાલે તેમને પોતાના ઘરે આમંત્રિત કર્યા. સંતે જોયું કે પહેલાંનો કંજૂસ વેપારી હવે ઉદાર દાતા બની ગયો હતો. સંત પ્રસન્ન થઈ બોલ્યા, થી વધુ, હે ધનપાલ, હવે તું સાચા ધનનો અર્થ સમજી ગયો છે. ધનપાલે પૂછ્યું, થી વધુ, મહારાજ, સૌથી શ્રેષ્ઠ દાન કયું છે? સંત બોલ્યા, થી વધુ, દાનનું મૂલ્ય વસ્તુમાં નથી, ભાવનામાં છે. શ્રદ્ધાથી આપેલું નાનું દાન પણ અનંત ફળ આપે છે. પછી તેમને એક પ્રાચીન કથા સંભળાવી. રાજા સુવીર અને દાનનું રહસ્ય. પ્રાચીન સમયમાં સુવીર નામનો એક રાજા હતો. તેના રાજ્યમાં અઢળક સંપત્તિ હતી. તે યજ્ઞો કરાવતો, મંદિરો બનાવડાવતો અને મોટા મોટા દાન આપતો. પરંતુ તેના મનમાં અહંકાર હતો. તે માનતો, થી વધુ, મારા જેટલો દાતા દુનિયામાં કોઈ નથી. એક દિવસ એક મહર્ષિ તેના દરબારમાં આવ્યા. રાજાએ ગર્વથી કહ્યું, થી વધુ, મારા દાનનું ફળ કેટલું હશે? મહર્ષિ બોલ્યા, થી વધુ, જો દાનમાં અહંકાર છે તો તેનું ફળ અધૂરું રહે છે. રાજા ચોંકી ગયો. મહર્ષિએ આગળ કહ્યું, થી વધુ, એક ગરીબ સ્ત્રીએ ભૂખી હોવા છતાં પોતાની અડધી રોટલી એક સાધુને આપી હતી. તેનું પુણ્ય તારા હજારો સોનાના દાન કરતાં વધુ છે. રાજાનો અહંકાર તૂટી ગયો. ધનપાલ પર અસર. આ કથા સાંભળીને ધનપાલે મનમાં વિચાર્યું, થી વધુ, મારે ક્યારેય દાનનો ગર્વ ન કરવો જોઈએ. તેણે ગુપ્ત દાન શરૂ કર્યું. હવે તે રાત્રે જરૂરિયાતમંદોના ઘેર અનાજ પહોંચાડતો. ઘણા લોકોને ખબર પણ ન પડતી કે મદદ કોણ કરે છે. તેનું મન વધુ નિર્મળ બનતું ગયું. ભગવાનની બીજી પરીક્ષા. પુરુષોત્તમ માસનો અંત નજીક આવી રહ્યો હતો. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. એ સમયે એક બીમાર સાધુ તેના દ્વારે આવ્યા. સાધુ ખૂબ જ નબળા હતા. તેમને તાવ હતો. ધનપાલે તરત જ તેમને ઘરમાં સ્થાન આપ્યું. તેમની સેવા કરી, દવા આપી, ભોજન કરાવ્યું. આખી રાત જાગીને તેમની સંભાળ રાખી. 3 દિવસ પછી સાધુ સ્વસ્થ થયા. વિદાય સમયે તેમણે કહ્યું, થી વધુ, હે ધનપાલ, તું માત્ર ધનનું દાન જ નથી કરતો, પરંતુ કરુણાનું દાન પણ કરે છે. આ સૌથી મહાન દાન છે. આશીર્વાદ આપી સાધુ ચાલ્યા ગયા. દાનનું સાચું ફળ. સમય પસાર થતો ગયો. ધનપાલ હવે સમગ્ર પ્રદેશમાં દયાળુ અને ધાર્મિક શેઠ તરીકે ઓળખાવા લાગ્યો. પરંતુ તેને પ્રસિદ્ધિની કોઈ ઈચ્છા નહોતી. તે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે દાન કરતો. એક દિવસ સંતે તેને કહ્યું, થી વધુ, હે ધનપાલ, દાનનું સૌથી મોટું ફળ ધન નહીં પરંતુ મનની શુદ્ધિ છે. આ શબ્દો તેના જીવનનો મંત્ર બની ગયા. જય શ્રી પુરુષોત્તમ ભગવાન.